અધ્યાય ચોથો શ્લોક 17. કારણ કે ખરેખર સાચા કર્મનું સાચું સ્વરૂપ જાણવું જોઈએ. પ્રતિબંધિત અથવા ગેરકાયદેસર કાર્ય અને નિષ્ક્રિયતાને પણ જાણવું જોઈએ. કર્મનો સ્વભાવ એટલે માર્ગ અગમ્ય છે. ભગવાન કહે છે, તારે જાણવું જોઈએ કે કર્મ શું છે. તારે જાણવું જોઈએ કે વિકર્મ શું છે. તારે એ પણ જાણવું જોઈએ કે અકર્મ શું છે. કર્મનો માર્ગ અત્યંત રહસ્યમય છે. જીવનનું બીજું નામ પ્રવૃત્તિ છે. જ્યાં પ્રવૃત્તિઓનો અંત આવે છે ત્યાં એમ સમજો કે મૃત્યુ પ્રવેશ કરી રહી છે. ફક્ત સક્રિય જીવનમાં જ આપણે વિકાસ કરી શકીએ છીએ, નહીં તો આપણે પોતાનો વિનાશ કરી શકીએ છીએ. જીવન ગતિશીલ હોવાથી તે એક ક્ષણ માટે પણ કાર્ય કરવાનું બંધ કરી શકતું નથી. જીવન પ્રવૃત્તિના ક્ષણો અને નિષ્ક્રિયતાના ક્ષણોથી બનેલું હોય છે. નિષ્ક્રિયતા દ્વારા જીવન ન તો પ્રગતિ કરી શકે છે કે ન તો વિનાશ પામી શકે છે. ફક્ત ગાઢ નિંદ્રા દરમિયાન જ સંપૂર્ણ વિરામ શક્ય છે, અને આ દરમિયાન જીવન ન તો વિકસિત થઈ શકે છે કે ન તો બગડી શકે છે. પ્રવૃત્તિના સમયગાળા અથવા ક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે. પ્રાચીન દ્રષ્ટાઓના અનુસાર પ્રવૃત્તિઓ રચનાત્મક અથવા વિનાશક બે પ્રકારની હોઈ શકે છે. વિનાશક પ્રવૃત્તિઓની આપણા શાસ્ત્રો દ્વારા સંપૂર્ણપણે નિંદા કરવામાં આવી છે અને તેને વિકર્મ કહેવામાં આવે છે. પ્રવૃત્તિનો સમયગાળો વ્યક્તિનું નિર્માણ કરે છે. આ સર્જનાત્મક સમયગાળો આપણે કયા પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. ભગવાનની અર્જુનને સલાહ છે કે વિકર્મ ટાળો અને સ્વવિકાસની સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરો. શ્રી કૃષ્ણ નિષ્ક્રિયતાને સંપૂર્ણપણે નકારે છે. પ્રવૃત્તિના 3 વર્ગીકરણ સમજાવ્યા પછી પણ એક સામાન્ય વ્યક્તિ માટે એકને બીજાથી અલગ પાડવું સરળ નથી. તેથી શ્રી કૃષ્ણ કહે છે કે કર્મનું સ્વરૂપ અગમ્ય છે. આ વિધાન સૂચવે છે કે કોઈ પણ ક્રિયાનું મૂલ્યાંકન ફક્ત બાહ્ય દૃષ્ટિકોણથી નહીં, પરંતુ ક્રિયાના પાછળના હેતુને નિષ્ઠાપૂર્વક ધ્યાનમાં લીધા પછી કરવું જોઈએ. જો હેતુ શુદ્ધ અને ઉમદા હોય તો વર્ગીકરણ મુજબ એ પ્રવૃત્તિને અહીં કર્મ કહેવામાં આવે છે.